રોજ રોજ તાપમાનનો પારો ઊંચો જતો હોય છે ત્યારે જીકે જનરલ હોસ્પિટલના તબીબોએ આપ્યું માર્ગદર્શન। ઊંચા તાપમાનમાં હાઈ બીપી અને ડાયાબિટીસ હોય તેમણે સતર્ક રહેવું જોઈએ। શરીર રચના બાહ્ય તાપમાન સાથે જોડાયેલી હોવાથી જો તાપમાન ઊંચું જાય અને તેમાં 42 થી 46 ડિગ્રી પહોંચે તો તાપમાન નિયંત્રણની જરૂરી શારીરિક પ્રક્રિયા ખોરવાઈ જાય છે। પરિણામે શરીરમાં તેની પ્રતિક્રિયા દેખાય છે, જેમ કે માથું દુખવું, તાવ, ચક્કર આવવા, ઉલટી થવી અને મોઢું સુકાઈ જવું વગેરે જેવું હોય છે। આવા લક્ષણો લૂ લાગવાના હોય છે। જો લૂ લાગે તો દર્દીની વાસ્તવિક સ્થિતિ સમજવી જોઈએ। જો પસીનો ના આવે અને ગભરામણ જેવી અવસ્થા હોય તો તુરંત જ હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવી જોઈએ અને જો વાહનમાં લઈ જવામાં આવે તો એસી હોય તે જરૂરી બને છે। આ મોસમમાં શરીરમાં પાણી ઓછું ન થઈ જાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ। લૂ માટે આ એક મોટો પડકાર છે। ઘરની બહાર જતી વખતે પાણીની બોટલ અવશ્ય રાખવી જોઈએ। જો પરસેવો વધુ થતો હોય તો નમક અને ખાંડ અથવા તો ઓઆરએસનું સેવન કરવું જોઈએ। બાળકો અને બુઝુર્ગોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે અપેક્ષાકૃત તેમને વધુ અસર થાય છે। ખાસ તો તેમને ઘરમાં જ રહેવું જોઈએ અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે। જો વ્યક્તિ હાઈ બીપી અને ડાયાબિટીસથી પીડિત હોય તો આ ઋતુમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ। શરીરમાં શુગર અને બીપીને નિયંત્રણમાં રાખવું જોઈએ। આ દિવસોમાં સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા જેથી શરીર તાપના સીધા સંપર્કમાં ના આવે। બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ। જો બહાર જવું પડે તો માથું ખુલ્લું ના રાખવું જોઈએ। ઘણીવાર યુરિન ઓછું થઈ જાય તો ઇલેક્ટ્રોલાઇટ લેવું અને ચા કોફી સેવન ખૂબ જ ઓછું કરવું જોઈએ। લાંબા સમયથી તડકામાં પડેલા વાહનમાં તાત્કાલિક બેસી જવું નહીં। જીકેમાં રોજ લૂ લાગવાના 5 થી 6 દર્દીઓ આવતા હોય છે ત્યારે તેમના લક્ષણ પ્રમાણે સારવાર આપવામાં આવે છે। જો કે કોઈને દાખલ કરવા પડે એવું હજી સુધી થયું નથી। જો આટલી સંભાળ રાખવામાં આવે તો લૂ લાગવાની સમસ્યામાંથી ઘણે અંશે બચી શકાય છે। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।